ફાઇનલી ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર ગુણ ચકાસણી અને પુનઃ અવલોકન માટેનો સર્ક્યુલર આવી ગયો છે. કેવી રીતે તમારે એપ્લાય કરવાનું છે. હવે ગુણ ચકાસણીની અંદર શું હોય છે અને પુનઃ અવલોકનમાં શું હોય છે એનો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી વિડીયો સેક્શનમાં મૂકી દીધો છે. હું તમને વિડીયો બતાવી દઉં છું. તો તમે વિડીયો પહેલા તો જોઈ લેજો કે ગુણ ચકાસણી અને ઉત્તર વહી અવલોકનમાં બેસ્ટ કયું અને માર્કમાં સુધારો થાય છે કે નથી થતો. આ વિડીયો તમે શાંતિથી જોઈ લેજો એટલે તમને એનો આઈડિયા આવી જશે કે તમારે શું કરવું જોઈએ. હવે કેવી રીતે એપ્લાય કરવાનું છે એવું તમને આજના વિડીયોમાં શીખવાડવાનું છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો અને આપણા સેપરેટ વોટ્સઅપ ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જાઓ. કોઈને એવું લાગે છે કે બોર્ડમાં ઓછા માર્ક્સ આવ્યા છે, ઇમ્પ્રુવ કરવું છે, તો અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચ ઓનલાઈન ઓફલાઈન આ શનિવારથી સ્ટાર્ટ થવા માટે જઈ રહી છે. લિમિટેડ સીટ્સ જ હવે બાકી છે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી. ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર છે, ડિટેલ વિડીયો છે, જોઈ લો અને તમે અમને કોન્ટેક્ટ કરીને તમારું એડમિશન કન્ફર્મ કરી શકો છો. ઓફલાઈન આપણું ગાંધીનગર સેન્ટર છે. દૂરથી આવવું હોય તો પીજીની અને બધી વ્યવસ્થા તમારા માટે છે. હવે હું ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જઈ રહ્યો છું. બોર્ડની વેબસાઇટ ક્લિક કરીએ. બોર્ડની વેબસાઇટ ઉપર જઈએ. સર્ક્યુલર તમે જુઓ આ રહ્યો. આ સર્ક્યુલરને આપણે ક્લિક કરીશું તો આમાં લખ્યું છે કે ઉત્તર વહી અવલોકન અને ગુણ ચકાસણી. જો તમે બંનેમાંથી એક જ કરી શકશો. ઉત્તર વહી અવલોકનમાં એ લોકો ચેક કરી દેશે કોઈ ટોટલ ખોટું છે, ક્યાંક ચેક કરવાનું રહી ગયું છે તો તમને કહી દેશે, બરાબર. અને ગુણ ચકાસણીની અંદર ગુણ ચકાસણીમાં તમને કહી દેશે. ઉત્તર વહી અવલોકનમાં તમને એક સમય ને તારીખ ને સ્થળ આપશે, ત્યાં તમારે જોવા જવાનું હશે. 2 લોકોને અંદર એન્ટ્રી આપશે. એકેયમાં માર્ક વધવાના ચાન્સીસ 1% વધારે નથી. માર્ક કયા કેસમાં વધશે? જો ચેક કરવાનું રહી ગયું છે અથવા તો ટોટલ ખોટું છે. જ્યાં માર્ક મુકાઈ ગયા છે એ માર્ક કોઈ દિવસ ચેન્જ થાય નહીં. આ તમે નિયમ છે, યાદ રાખજો. ક્યારથી ચાલુ થાય છે? 6/5 થી ચાલુ થાય છે. 13/5 સુધી તમે એપ્લાય કરી શકશો. ગુણ ચકાસણી અવલોકન ને OMR ની નકલ મેળવવી હોય તો તમારે ફીસ ઓનલાઈન પણ ભરી શકશો, SBI બ્રાન્ચ પેમેન્ટથી પણ ભરી શકશો. હવે કેવી રીતે તમારે એપ્લાય કરવાનું છે તમે સમજી લો. બોર્ડની વેબસાઇટ ઉપર તમે જશો એટલે તમને અહીંયા સ્ક્રીન ઉપર જ દેખાય છે. જુઓ આ રહ્યું. વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ 26 ના ગુણ ચકાસણી અવલોકન ને OMR ની નકલ મેળવવા. સૌથી પહેલા તો તમારે અહીંયા રજીસ્ટર કરવાનું છે. તમે રજીસ્ટર કેવી રીતે કરશો? સીટ નંબર નાખો, બોર્ડનો SID નંબર નાખો, રિઝલ્ટમાં લખેલો છે. મોબાઈલ નંબર સાચો નાખો, OTP આવશે. લેન્ડલાઇન નંબર તમે નાખો, ઈમેલ આઈડી નાખો. આ નહીં હોય તો ચાલશે, આ એક નાખશો ચાલશે. ઈમેલ આઈડી નાખો, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો, તાલુકો, એડ્રેસ તમારું નાખો, બરાબર. ટાઉન વિલેજ સાથે પિનકોડ તમારો નાખો, ડેટ ઓફ બર્થ નાખો. એડ્રેસ સાચું નાખજો, કંઈક ઘરે મોકલવું હોય તો વાંધો આવે નહીં. રજીસ્ટર બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો જે નંબર હશે OTP, એના ઉપર તમને એક OTP આવશે મોબાઈલ નંબર પર. 5 મિનિટ વેલિડ હશે અને પછી તમારે સબમિટ કરી દેવાનું. એ થઈ જાય એટલે તમારે ડાબી બાજુએ દર્શાવેલું ફોર્મ રજીસ્ટર થઈ જાય તો લોગિન ઉપર હવે ક્લિક કરવાનું. જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને તમારું લોગિન થઈ જશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમને એક પાસવર્ડ પણ માંગશે. એવો પાસવર્ડ બનાવજો કે જે તમને યાદ રહે અને પછી અંદર જઈને તમે આને એપ્લાય કરી શકો છો. બહુ સિમ્પલ પ્રોસેસ છે, બધું ઓનલાઈન થઈ જાય છે. ઠીક છે, તો વહેલી તકે એપ્લાય કરી દેજો. લાસ્ટ દિવસ જાય નહીં. માર્ક વધવાની આશા વધારે ના રાખતા, બરાબર. બહુ જ માર્ક વધતા લોકોના હોતા જ નથી. ચેક કરવામાં ભૂલ હોય એટલે કે ટોટલ ખોટું હોય અને ચેક ના કર્યું હોય, આ જ કેસમાં માર્ક વધશે, બાકી એક પણ કેસમાં માર્ક નહીં વધે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. ઇમ્પ્રુવમેન્ટમાં જોડાવાનું છે, ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં વિડીયો છે, જોઈ લો, બરાબર. સરસ રીતે આપણા માર્ક્સ ઇમ્પ્રુવ કરાવડાવીએ છીએ, દર વર્ષે કરાવડાવીએ છીએ. વહેલામાં વહેલી તકે જોડાઈ જજો. લિમિટેડ સીટ્સ બાકી છે, ભરાઈ જશે પછી એડમિશન ક્લોઝ કરી દઈશું. તો મળીએ છીએ આવી જ કોઈ અપડેટની સાથે. બાય બાય, ટેક કેર.